શું બનાવવાના તમે? તલના લાડુ. લાડવા ખાય લાડવા, ઢેપલી ખાય ઢેપલી કરી નાખે. તમને શું આવડે? બધું આવડે. શેકવા મીંડા છે કા મમ્મી? દહીં તલી શેકી નાખે, તલ હાકરી ઢેપલી કરી કે લાડુ બનાવી, ગમે કંઈક બનાવી નાખી. તલી પડી તો થઈ જાય. અને છોકરા હવે હે મારા મમ્મી લાવવા મીંડા છે, લાડવા બનાવે હે. અમારા મમ્મી બનાવવા મીંડા કા મમ્મી? કેમ છો બધાય? મજામાં? તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ને જો આજ મસ્ત ને બધા છે ને મસ્ત મસ્ત ના ઉઠી ગયા ને બધા આપણે કરવાના છે, આપણે તલના લાડુ બનાવવાના છે. એટલે બધા બન્યા રહેજો. અને તલના લાડુ બનાવવાના છે મસ્તના. એટલે અને મમ્મી બનાવવા હે ને આપણે બાઈને તલી છે ને સારે છે જાય કામી. શું બનાવવાના તમે? તલ હાકરી તલના લાડુ. લાડવા ખાય લાડવા, ઢેપલી ખાય ઢેપલી કરી નાખે. તમને શું આવડે? બધું આવડે. લાડુ બનાવવાના કે તમારે છોકરાને જે ખાવું હોય, આપણે કઈ ખાવા નથી. આપણે તો ડાયાબિટીસ એટલે કઈ ખાતા નથી. હા, તો લાડુ બનાવવાનું રહીએ. તો તમારે જે ખાવું એ બનાવી નાખશું. તો ભાઈ આજ છે ને બધા કન્ટિન્યુ બની રહેજો. આજ છે ને બ્લોગ નથી બનાવવાના, આજ બનાવવાના છે આપણે તલ હાકરીનો રેસીપી વિડીયો. તો મસ્ત મજાનો મજા આવી જવાની છે. તો બધા કન્ટિન્યુ બની રહેજો અને ફૂલ મજા આવવાની છે. ચેનલ ઉપર કોઈ નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરી દેજો, એક લાઈક કરી દેજો. તો બસ બધા બન્યા રહેજો. અને હમણાં છે ને થોડીક વાર પછી મમ્મી બનાવવા વળી છે, તો એ તમને બધાને બતાવશી. હજી તો હમુક કરે પણ ત્યાં થાય ને ત્યાં તમને બધાને બતાવશી અમે. બધાને જય માતાજી. ને ભાઈ ગયો છે આપણા બહાર ગયો છે ક્યાંક, કઈ આવે કઈ ખબર નહીં. ને આપણે બપોર પછી ઉઠી ગયા છીએ, બપોર ઉઠી ગયા હતા ને ભાઈ બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો. તો અધૂરો આપણે પૂરો કરવાનો હતો, તો આપણે ચાલુ કરી દીધો હોય. અને આપણે જ બનાવવાની છે. ભાઈ સવારે તમને કહી દીધું હતું કે તલ હાકરીની લાડવા કે ઢેફલે બનાવવાની છે. તમારી મમ્મી તલી શેકે છે તો તમને બતાવી બધું. આવી ગયા છે રગડામાં. અને જો મારી મમ્મી તલી શેકવા માંડ્યા છે કા મમ્મી? દહીં તલી શેકી નાખે, તલ હાકરી ઢેપલી કરી કે લાડુ બનાવી, ગમે કંઈક બનાવી નાખી. તલી પડી તો થઈ જાય. અને છોકરાઓને અમે ઠંડુ વાતાવરણ છે તો મજા આવે. હા, તો આપણે તલીની ઢેફલી હજી કોઈ દી બનાવી તો નથી. તો મારા મમ્મીને પગ દુખે છે પણ તો એ લાંબો પગ કરીને બનાવી દેશે અમારા હાટું. તો જો શેકવા માંડ્યા. બનાવી તો પડે ને. હા, શિયાળાની ઋતુ આવી ગઈ કા? હા, તો તલી ખાવાનું ઢેફલી બનાવવા માંડ્યા છે. તો મારે કઈ ખાવાનું હોય અમારા હાટું બનાવે. હા, છોકરા હાટું બનાવી નાખી ને. હા, તો વિડીયોમાં બધા બેના રહેજો. આપણે હવે તલી શેકાઈ ગઈ છે કે લાલ થઈ ગઈ છે? જો કા મમ્મી, લાલ થઈ ગઈ ને? લાલ થઈ ગઈ. હવે આ કાચરોટ હું લઈ આવીશું. તો આ કાચરોટમાં આવે મારી મમ્મી ઠલવી નાખશે બધું. આપણે તલી ઉતારી લીધી છે. અને જો તલી થઈ ગઈ છે મસ્ત મસ્ત, ગરમ ગરમ છે બહુ. અને અહીંયા મૂકી દીધો છે ઘર. તો ઘરની પાઈ લઈ લઈએ. હવે ઘરની પાઈ લઈએ છે. તો જો તમને બધાને ઘરની પાઈ લઈએ છે એ બતાવું. હવે તલી નાખી દીધી છે. અને જો હલાવે છે મારા મમ્મી, હલાવવા માંડ્યા છે. તો હવે ઢેફલી બનાવી કે લાડવા બનાવી કે ખબર નહીં. તો બધા વિડીયો બન્યા રહેજો. આખરી આપણે બનાવી પાછો વિડીયો. હવે આપણે ઉતારી લીધું છે અને લાડવા બનાવવાનું કરી નાખ્યું ચાલુ. તો ઝીણકા ઝીણકા જવું આવા લાડવા બનાવે. અમારા મમ્મી બનાવવા માંડ્યા કા મમ્મી? જો આવી રીતે આ બધા વારવા માંડ્યા છે. તો હવે હું વારવા લાગુ નકર પછી ઠરી જાય તો કાંઈ કે વારી નાખી. આપણે હવે તલના લાડવા બનાવી નાખાશે. ને ઝીણા ઝીણા એવા લાડવા મસ્તીના બનાવી નાખાશે. તો જો આવી રીતે આ બનાવી નાખાશે. જો ચોટી ગયા લાગે. આ જો આ બધા ચોટી ગયા છે. આ નોખા પાડી દેવાના. તો આપણે આ ડબરો લઈ લીધો છે. તો એ ડબરામાં બધા ભરી લઈ.
ફેમિલી જો અમે ગયા હતા તેલ કઢવા અને ઘાણે બધું એવું બધું તેલ ને એવું કાઢવાનું હતું. અમે ગયા હતા તો 4 વાગ્યે, તો વાગી ગયા અમારે 9. અત્યારે 9 વાગી ગયા અને બહુ મોડું થઈ ગયું કે ત્યાંથી ત્યાં જેટલી ગીળદી એવડી હતી ને એટલે બહુ મોડું થઈ ગયું. એટલે બસ આજનો તો બસ આ રેસીપી વિડીયો આ બધે બનાવ્યો. આપણે તલના લાડુ મેં તમને બધાને કીધું હતું, અને જુઓ તમે તલના લાડુ એકવાર કઈ ઘટે. મારી મમ્મીએ બનાવ્યા, આપણે બનાવ્યા, કાંઈ ન ઘટે, કઈ ઘટે કાંઈ ન ઘટે. કાવ પા મારા પપ્પા તો જો મારા પપ્પા હમણાં ટેસ્ટિંગ કરે છે. ભૂખ લાગી છે ઈ. સવાતું નથી. ઓહો ખાવા દે તમને કાંઈ જ કરી દીધી તો હવે કરવાનું બંધ, કાંઈ બનાવી નથી દેવું. કેવા ભાઈ નવો મેં તો ખાઈ જ લીધો હોય ને. તે ખાઈ લીધું? વાહ. મસ્તીનો ભાઈ તો જો ભાઈ અમારે છે ને તલના લાડુ આવો બનાવ્યા છે ને અત્યારે જમવામાં છે જો ખીચડી, બલુંગિયા અને ગાંઠિયા. અત્યારે લઈ આવ્યા અમે, કીધું ગાંઠિયા લેતા જાય એટલે. અને આજે આપણી જિંદગી બેન રહી ને એ તો વિડીયો જોહે કાંઈ, પણ એને ગાંઠિયા બહુ વધારે વાલા છે એટલે. અને અમે ગાંઠિયા લઈ આવ્યા, એ ગઈ છે આજે અમારા બેનની ઘરે આટો મારવા. એટલે અમારા મોટા બાપા ધીરુ બાપા અને હેતુકા અને અમારો ભત્રીજો બેન ને એ બધા અહીંયા ગયા છે અને અમે સારા અહીંયા છીએ અત્યારે ઘરે. તો બસ જો અત્યારે જમવા બેસી ગયા છીએ, સારે સાર ગાંઠિયા ખાવા બેસી ગયા છીએ. તો બસ હવે ગાંઠિયા ખાઈ લઈ મસ્તીના, તલના લાડુ ખાઈ લઈ મસ્તીના. ખાવા હોય તો તલના લાડુ હાલો ફેમિલી. બસ જો હે ને અત્યારે તો આપણે બધા ખાઈ લીધું ને બધા પપ્પા અને મમ્મી ઓલા ઘરમાં હુતા, અને અમારે હવે એ ઘરમાં જોવા જવાનું છે કે અહીં બેને મેકેલું છે દૂધ કે ગરમ કર્યું ને તો ઠરવા, એટલે પછી દહીં મેળવવાનું ને એવું બધું, એટલે એને ઠંડુ કરે ઘડી પર. તો બસ અને તલના લાડુ જો ભાઈ બનાવી નાખ્યા છે અને મસ્તીના લાડુ છે, કાંઈ ઘટે નહીં એવા, અને મજા આવી ગઈ છે. અને મારા થોડાક દોસ્તારું છે એ બધા છે ને વિડીયો મારા જોવે છે, પણ મારા દોસ્તારું છે ને બધાય કમેન્ટ કરે કે ન કરે, પણ મને ગમે તે ભેગા થાય ને તો મને કહે કે અમને હે ને ખાવાનું તો એમ કહે છે કે લાડુ છે પણ ખાવા હાલો ખાવા એમ કહે, પણ આપને દે નહીં. તો ભાઈ હે ને મારા જેટલા દોસ્તારું છે જેને કોઈને તલના લાડુ ખાવા હોય એ આમાં કમેન્ટ કરીને કહી દેજો, અને કમેન્ટ ન કરવી હોય તો એક લાઈક કરી દેજો, અને ખાવા હોય તો આપણી ઘરે આવેલું આવવાનું. કા બેન? હા, તો અમારે ઘરે વહી આવવાનું. તો બસ આજનો તો બસ આ વિડીયો બસ અહીંયા સુધી છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને ચેનલ ઉપર કોઈ નવો હોય સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે 1000ની છે ને હાવ નજીક છે, 1000 થવાની તૈયારી છે. અને બસ બહુ મજા આવે છે, અને ડેઈલી વિડીયો નાખવાનું કરી, પણ થોડું કામ એવું આવી જાય ને ટ્રેક્ટરનું, એની હિસાબે હોય ને હું બધું એવી રીતે આમ થઈ જાઉં. તો બસ આ રેસીપી વિડીયો તો લાડુનો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. તો મળશે પાછા આપણે એક નવા વિડીયો સાથે. તાવથી બધાને જય માતાજી, બાય બાય.